અમદાવાદના ખોડિયારનગરમાં આવેલા સમજ નવરચના સોસાયટીમાં ખોડિયારમાંની જન્મજયંતિ નિમિત્તે બધા સ્થાનિક લોકોએ આનંદ અને ઉલ્લાસ સાથે મા ખોડલની જન્મજયંતિ ઉજવી. ખોડિયાર જયંતિ મોટે ભાગે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. ખાસ કરીને ખોડિયાર માતાના જન્મસ્થળ રોહિશાળા, રાજપરા અને ભાવનગર તેમજ માટેલમાં ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક ખોડિયાર માતાના મંદિરે રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. મોટા મંદિરોમાં વિશેષ પૂજાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ખોડિયાર જયંતિ પર માં ખોડિયાર તમને બધી જ ખુશીઓ, પ્રેમ અને સફળતા આપે. ખોડિયાર જયંતિની શુભકામના પાઠવવામાં આવી. ખોડિયાર જયંતિ પર તમારા બધા સપના સાકાર થાય. માં ખોડિયાર તમને બધી જ ખુશી, આનંદ, પ્રેમથી આશીર્વાદ આપે. આપણને સૌ માં ખોડિયારના પુત્ર અને પુત્રી છીએ. આ ખોડિયાર જયંતિ ઉપર આપણને સૌને માના આશીર્વાદ લઈએ. બધાને ખોડિયાર જયંતિની શુભકામના પાઠવીએ. ભાવનગરની બહાર 15 કિલોમીટરમાં આવેલા ખોડિયાર મંદિરમાં 20મી સદીની શરૂઆતમાં જ બંધાયેલું હોવા છતાં જાનબાઈ ખોડિયાર માના ભક્તોમાં તેનું કટ્ટર અનુયાયીઓ છે. આ મંદિર તાતણિયાવાલી તળાવના કિનારે આવેલું છે અને તેની પાછળ એક રોપવે છે જે પાયાની ટેકરીની ટોચ પર આવેલા મંદિર સાથે જોડે છે. લાપસી, તૂટેલી ઘઉંની મીઠાઈ એ મંદિરનો મુખ્ય પ્રસાદ છે. ચારણ જાતિના સભ્ય તરીકે જન્મેલા યોદ્ધા હિન્દુ દેવી હોવાનું માનવામાં આવે છે. તે મામજી ચરણની પુત્રી હોવાનું કહેવાય છે, જેમને ભગવાન શિવ અને નાગદેવ દ્વારા 7 પુત્રીઓ અને 1 પુત્રનો આશીર્વાદ મળ્યો હતો. દીકરીઓમાં એક હતી ખોડિયાર માતા, જેના સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મુંબઈમાં મંદિરો છે. ખોડિયાર જયંતિ એટલે માં ખોડિયારની જન્મજયંતિ. આ દિવસે મોટા ભાગના મંદિરોમાં આનંદ અને ઉલ્લાસ સાથે માં ખોડિયારની જન્મજયંતિ ઉજવાય છે. રિપોર્ટર સિંધવ રણજીતસિંહ, ન્યૂઝ ફોર કાઠિયાવાડ, અમદાવાદ. નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર.